તમારું નામ જાણી શકું સર? મારું નામ નોએલભાઈ જે ક્રિશ્ચિયન છે. તમે શું ટ્રીટમેન્ટ કરાવી અહીંયા? અહીંયા ઇમ્પ્લાન્ટ કરાવ્યો આખા ઉપર નીચે બધા દાંતનો. તમે શા માટે આ ટ્રીટમેન્ટ કરાવી? કારણ કે પહેલાં નીચેનામાં મારી સર્જરી અગાઉ થઈ ગયેલી હતી, એટલે દાંત લગભગ બધા કાઢી નાખ્યા હતા અને ઉપરના દાંત નીચે વાગતા હતા મને, અને એમાંથી મને થોડી અંદર પેલી ચાંદીને એવું થતું હતું. એટલે સાહેબે મને સલાહ આપી કે ભાઈ તમે આ ઇમ્પ્લાન્ટ કરાવો તો તમારી આ બધી તકલીફો દૂર થઈ જશે, અને બધું સમજાયું. એટલે મારા મગજમાં આવ્યું કે ના બરાબર છે, સાહેબની વાત સાચી છે, એટલે મેં ઇમ્પ્લાન્ટ કરાવવા માટે એગ્રી થયો. ટ્રીટમેન્ટ કરાવ્યા પછી શું ફાયદો થયો તમને? ટ્રીટમેન્ટ કરાયા પછી શું થયું કે પહેલાં અમુક વસ્તુ નહોતો જમી શકતો બરાબર, ચાવી નહોતો શકતો, એટલે ખોરાક પેટમાં જાય તો એનાથી પણ મને થોડી ટ્રબલ રહેતી હતી. હવે ટ્રીટમેન્ટ કરાયા પછી બધી જ વસ્તુ હું જમી શકું છું, ઝીણું પણ ચાવી શકું છું, દરેક પ્રકારનું જમી શકું છું, ભાખરી, શાક, દાળ ભાત બધું જ. માટે સારું રહે છે જમવાનું મને. ઇમ્પ્લાન્ટનો અનુભવ કેવો રહ્યો? ઇમ્પ્લાન્ટનો અનુભવ બહુ જ સારો રહ્યો, કારણ કે મને ખૂબ સરસ ટ્રીટમેન્ટ મળી. સિટિંગ ઘણા બધા સાહેબે મારી પાસે લીધા, ખૂબ ચીવટથી કામ કર્યું, અને ઝીણામાં ઝીણી તકલીફ પણ મને પૂછી અને પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે. દરેક વખતે અઠવાડિયે ફોલોઅપ કરાવડાવી મને બોલાવ્યો, અને જે મેં કમ્પ્લેન કરી બધી કમ્પ્લેન સોલ્વ કરી છે મારી. તમને જમવામાં બોલવામાં કેવું રહે છે? ના, જમવામાં કોઈ તકલીફ નથી કે બોલવામાં પણ કોઈ તકલીફ નથી, અને ઘણું સારું લાગે છે અત્યારે. તમારો ડૉક્ટર સ્મિતેશ પટેલના ક્લિનિકનો અનુભવ કેવો રહ્યો? સાહેબનો બધો જ સ્ટાફ ખૂબ સરસ છે. દરેકે બહુ સારી રીતે આવકાર આપ્યો છે, મારી સાથે બહુ સારી રીતે વાતચીત કરી છે, અને કોઈ પણ તકલીફ મને પડી નથી. ઓકે સર, થેન્ક યુ.